15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ તાલુકાના દાંડા ગામે 26 વર્ષીય યુવાનનું શંકાસ્પદ મોત થતાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો. પોલીસે મૃતક યુવાનનું ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આમોદ તાલુકાના દાંડા ગામે રહેતા વિષ્ણુભાઈ પ્રવીણ વસાવા 15મી જાન્યુઆરીના રોજ ઘરે પરત આવ્યા બાદ ઘરમાં બેભાન અવસ્થામાં પડ્યો હતો, જેથી તેને આજુબાજુના માણસોની મદદથી 108 મારફતે આમોદ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં 17મી જાન્યુઆરીના રોજ સવારે 4 કલાકે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે બાદ તેની લાશને આમોદ તાલુકાના દાંડા ગામે તેના ઘરે નિસાર ફળિયા નવી નગરી ખાતે લાવવામાં આવી હતી. ત્યારબાદ તેના મોત અંગે તેના પિતા પ્રવીણ અમરસંગ વસાવાને શંકા જતા તેઓએ આમોદ પોલીસને જાણ કરી હતી, જેથી આમોદ પોલીસે તુરંત દાંડા ગામે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક વિષ્ણુ પ્રવીણ વસાવાની લાશને સાંજના સમયે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી આપી હતી. આશાસ્પદ યુવકનું શંકાસ્પદ મોત થતાં પોલીસે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પીએમ કરાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આમોદ પોલીસે મરણ જનારના પિતાની ફરિયાદને આધારે હાલ અકસ્માત ગુનો નોંધી આગળની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.